નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજના 2024 કે જેમાં ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવે છે નબળા વર્ગ અને આગળ ધપાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। તેમાં પ્રોપરલી જે સિલાઈ મશીન યોજના છે એમના વિશે પણ આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે આ યોજના માટે આવશ્યક દસ્તાવેજો શું શું જોઈએ, આ યોજનાની પાત્રતા શું રહેલી છે તેમજ માપદંડ શું રહેલા છે, આ યોજનામાં કેટલી સહાય કેટલા વ્યવસાયો માટે કેટલી સહાય ફાળવવામાં આવે છે, તેમજ આ યોજનાની અરજી ક્યાંથી કરવાની રહેશે, અરજી પ્રક્રિયા કેવી રહેશે, તેમજ લાભો ક્યાં ક્યાં મળવાપાત્ર રહેશે, સંપૂर्ण પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે માનવ કલ્યાણ યોજના 2024 છે શું। તો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક મહત્વાકાંક્ષી યોજના છે જે આર્થિક રીતે નબળા વર્ગોને સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવેલી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વરોજગારી માટે સાધન કીટ પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। તારહી માનવ કલ્યાણ યોજના 2024 ની પ્રોપરલી જાણકારી। હવે ત્યારબાદ વાત કરીએ માનવ કલ્યાણ યોજના 2024 માટેની પાત્રતા તેમજ માપદંડ। તો મિત્રો અરજદારની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ તેમજ શહેરી વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ। આ રહેલી છે પાત્રતા તેમજ માપદંડ। હવે ત્યારબાદ વાત કરીએ કે આવશ્યક દસ્તાવેજો। આ યોજનામાં લાભ લેવા માટે આપની પાસે દસ્તાવેજો શું શું હોવા જોઈએ। તો કે અરજદારનો આધાર કાર્ડ, બીપીએલ રેશન કાર્ડની નકલ, સત્તાવાર અધિકારી દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, વ્યવસાયિક તાલીમનું પ્રમાણપત્ર જો હોય તો તેમજ શૈક્ષણિક પુરાવો, પાસપોર્ટ સાઇઝ ફોટો, આ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ વાત કરીએ કે કયા કયા વ્યવસાયો માટે કેટલી સહાય ફાળવવામાં આવે છે એમના વિશે। તો કે કડિયા કામ માટે 14,500 રૂપિયા ફાળવવામાં આવે છે, સેન્ટિંગ કામ માટે 7,000 રૂપિયા, વાહન સર્વિસ અને રિપેરિંગ માટે 16,000 રૂપિયા, મોસી કામ માટે 5,450 રૂપિયા, દરજી કામ માટે 21,500 રૂપિયા, ભરતકામ માટે 20,500 રૂપિયા, કુંભાર કામ માટે 25,000 રૂપિયા, વિવિધ પ્રકારની ફેરી માટે 13,800 રૂપિયા, પ્લમ્બિંગ માટે એટલે કે પ્લમ્બર માટે 12,300 રૂપિયા, બ્યુટી પાર્લર માટે 11,800 રૂપિયા, ઇલેક્ટ્રિક કામ માટે 14,000 રૂપિયા, ખેતીલક્ષી સુથારી વેલ્ડિંગ કામ માટે 15,000 રૂપિયા, સુથારી કામ માટે 9,300 રૂપિયા, ધોબી કામ માટે 12,500 રૂપિયા, સાવરણી સુપડા બનાવનાર માટે 11,000 રૂપિયા, દહીં વેચનાર માટે 10,700 રૂપિયા, માછલી વેચનાર માટે 10,700 રૂપિયા, પાપડ બનાવનાર માટે 13,000 રૂપિયા, અથાણા બનાવનાર માટે 12,000 રૂપિયા, ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચનાર માટે 15,000 રૂપિયા, પંજર કીટ માટે 15,000 રૂપિયા, ફ્લોર મિલ માટે 15,000 રૂપિયા, મસાલા મિલ માટે 15,000 રૂપિયા, રૂની દીવાની વાટ બનાવનારની સખી મંડળ માટે 20,000 રૂપિયા, મોબાઈલ રિપેરિંગ માટે 8,600 રૂપિયા, પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખી મંડળ માટે 48,000 રૂપિયા અને હેર કટિંગ માટે 14,000 રૂપિયા અને રસોઈ કામ પ્રેશર કુકર માટે 3,000 રૂપિયા। આ એટલે 28 પ્રકારની જે કામગીરી છે તેમના માટે આટલી સહાય ફાળવવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે માનવ કલ્યાણ યોજના 2024 માટે અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે। તો સત્તાવાર વેબસાઇટ પર મિત્રો આપને સૌપ્રથમ તો જવાનું રહેશે। આમની સત્તાવાર વેબસાઇટનું નામ છે ekutir.gujarat.gov.in પર જવાનું રહેશે। ત્યારબાદ હોમ પેજ ઉપર ઇન્ફોર્મેશન વિભાગ પર જવાનું રહેશે। માનવ કલ્યાણ યોજનાની તાજેતર માહિતી જોવાની રહેશે। ત્યારબાદ આપવામાં આવેલી અટેચમેન્ટ પર ક્લિક કરો અને જેમાંની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે। ત્યારબાદ તમારું નામ ચેક કરવા માટે આ ફાઇલ તપાસો। ફાઇલમાં આપેલ સૂચનાઓને અનુસાર તમારે અરજી પૂર્ણ કરો। આ રહેલી છે પૂરી પ્રોસેસ। હવે છેલ્લે વાત કરીએ કે માનવ કલ્યાણ યોજના 2024 માટે કેટલા લાભો મળવા પાત્ર છે। તો મિત્રો 28 વિવિધ પ્રકારની વ્યવસાયો માટે મફત સાધન કીટ પૂરી પાડે છે, કુટુંબના આર્થિક સ્તરને મજબૂત બનાવે છે, યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને કુશળતાનો વિકાસ કરે છે તેમજ પારદર્શકતા અને ન્યાયની પસંદગી પ્રક્રિયા છે। તારેલે છે આ એટલા લાભો। તો મિત્રો બસ આ જ હતી માનવ કલ્યાણ યોજના 2024 કે જેમાં સમાજના નબળા વર્ગોને આગળ ધપાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। અને જે આપણે પ્રોપરલી જે દરજી કામ માટેની જે સહાયની વાત કરીએ તો મિત્રો 21,500 રૂપિયાની સહાય ફાળવવામાં આવે છે આ યોજના અંતર્ગત। તો જે પણ વ્યક્તિને આ યોજનામાં ફોર્મ ભરાવવો હોય તે ફોર્મ ભરાવી શકશે, આ યોજનાનો લાભ મેળવી શકશે।